ગૌરી વ્રત કે પછી જયા પાર્વતીનું વ્રત ચાલુ હમણાં બાળકીઓનું ચાલતું હોય છે. તો અહીંયા જ બાળકીઓને ભાવે એવું ટેસ્ટી આપણે અહીંયા મસાલા ઢોસા બનાવીશું, જે બાળકીઓ માટે મીઠા વગરનો એક ટાણાની રેસીપી છે. તો અહીંયા હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. અને કેવી રીતે બનાવો એ જોઈ લઈએ. તો મસાલા ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઢોસાનું બેટર બનાવવાનું છે. તો ઢોસાનું બેટર બનાવવા માટે એક વાસણમાં તમારે 1 કપ જેવો ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. તો અહીંયા આજે આપણે ઢોસા બનાવીશું એ ઘઉંના લોટમાંથી બનાવીશું. તો અહીંયા ઘઉંનો 1 કપ લોટ લઈ લેવાનો, એને પહેલાં આ રીતે થોડો મિક્સ કરી દેવાનું. પછી આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને તમારે ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે ઘઉંનો લોટ ઉપયોગ કર્યો છે. તમે જે બી લોટ અહીંયા ખાતા હોય એ તમે અહીંયા એડ કરી શકો છો. તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરીને ગઠ્ઠા વગરનું આ રીતે તમારે બેટર બનાવવાનું છે. નોર્મલ આપણે જે ઢોસાનું બેટર હોય છે એના કરતાં થોડુંક જાડું બેટર અહીંયા બનાવવાનું છે. તો આ રીતનું તમારે બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું દહીં એડ કરવાનું છે, જેથી જે આપણે ઢોસા ખાઈએ છીએ એનો જેવો તમને થોડો ખાટો એવો સ્વાદ આવે. અને 5 ચમચી જેવું આપણે અહીંયા મરી પાવડર એડ કરવાનું છે, જેથી અહીંયા મીઠા વગરનું આપણે અહીંયા મસાલા ઢોસા બનાવવાના છે. તો એ અહીંયા તમને બાળકોને ભાવે એટલા માટે અહીંયા આપણે મરી પાવડરનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે દહીં અને મરી પાવડરનો ઉપયોગ કરીને તમારે બેટર બનાવી લેવાનું છે. પછી આને ઢાંકી દેવાનું ને અડધો કલાકથી 1 કલાક માટે રેસ્ટ આપવાનું. તો અડધોથી 1 કલાક પછી તમે જોશો તો દહીં સરસ એવું લોટની અંદર મિક્સ થઈ ગયું હશે અને બેટર પહેલાં કરતાં બી થોડુંક જાડું થઈ ગયેલું હશે. તો આ રીતે બેટર બની જાય પછી આના ઢોસા બનાવવાના છે. તો ઢોસા બનાવવા માટે તમારે અહીંયા ઢોસાની લોડીને ગરમ કરી દેવાની. પછી એને આ રીતે 1 થી 2 ચમચા જેટલું આપણે જે બેટર રેડી કર્યું છે ઘઉંના લોટમાંથી એ તમારે લઈ લેવાનું અને ઢોસાની જેમ આપણે અહીંયા ગોળ પાથરી લેવાનું છે. આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાનું રહેશે. હવે અહીંયા મસાલા ઢોસા બનાવવાના છે. તો અહીંની માટે અહીંયા મેં 2 થી 3 બટેટા લીધા હતા, જેને બાફીને છાલ કાઢીને અને ઘીમાં જીરાથી વઘારીને મેં અહીંયા રેડી કરી લીધેલું છે પહેલાંથી. અહીંયા મીઠાનો ઉપયોગ તમારે નથી કરવાનો, ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે. અહીંયા મેં કોથમીર બી એડ કરી છે. જો તમે કોથમીર ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો અહીંયા બટેટાની સૂકી ભાજીની જગ્યાએ તમે ખારી ભાજી આવે છે કે પછી તમે જે બી ભાજી બાળકોને ખવડાવતા હશો એ તમે અહીંયા એડ કરી શકો છો. આ સૂકી ભાજીની અંદર તમે શેંગદાણાનો ભૂકો બી એડ કરી શકો છો, પણ મેં અહીંયા નોર્મલ જ અહીંયા જે બટેટાની સૂકી ભાજી હોય છે એ જ બનાવી છે, જેથી બાળકોને ભાવે. તો આ રીતે શાક રેડી થઈ જાય પછી જે આપણે ઢોસાનું બેટર બનાવેલું પાથરેલું છે ઢોસાની લોડી ઉપર, એના ઉપર થોડુંક આપણે ઘી લગાવી દઈશું અને પછી ઘી સ્પ્રેડ થઈ જાય પછી 1 થી 2 ચમચી જેટલું આપણે જે બટેટાની સૂકી ભાજીનું શાક બનાવ્યું છે એ આ ઉપર આવી રીતે પાથરી લેશું અને ઉપરથી થોડાક આપણે ધાણા એડ કરી દઈશું. આ સ્ટેજ ઉપર તમને મરી પાવડર જો વધારે તીખું બનાવવું હોય તો તમે એડ કરી શકો છો. પછી જ્યારે નીચેથી સરસ ક્રિસ્પી થાય પછી તમારે આ રીતે બંને સાઈડથી ઉખાડવાનું અને આ રીતે તમારે ફોલ્ડ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ એવું ક્રિસ્પી અને એકદમ જ પરફેક્ટ બનીને અહીંયા રેડી થઈ જાય છે. તો આ રીતે તમે ફટાફટ બાળકીઓ માટે મસાલા ઢોસા બનાવીને એક ટાણામાં ખવડાવી શકો છો. તો આવી જ રીતે આપણે બીજો બી બનાવીને રેડી કરી લઈએ. તો બીજો અહીંયા આપણે જે બનાવવાનું છે એ પણ એ જ રીતે બનાવવાનું છે. પહેલાં આ રીતે ઘઉંના બેટરને લેવાનું, પાથરવાનું, ઉપર ઘી એડ કરવાનું. તમારે અહીંયા સૂકી ભાજી બટેટાની છે એ પણ તમે એડ કરવાની અને ફોલ્ડ કરીને તમારે સર્વ કરવાનું રહેશે. તો એકદમ સરસ એવા ક્રિસ્પી એવા આ ઢોસા બનીને રેડી થાય છે. તમારે જો પ્લેન ઢોસા આના આપવા હોય તો પણ તમે આપી શકો છો અને સૂકી ભાજી સાથે ખવડાવી શકો છો. તો આ રીતે એકદમ ટેસ્ટી અને બંને સાઈડ સરસ એવું ક્રિસ્પી અહીંયા તમે મસાલા ઢોસા ઘઉંના લોટમાંથી બનાવીને ખવડાવી શકો છો બાળકીઓને. તો અહીંયા મેં પરફેક્ટ રીતે બાળકોને
છોકરીઓને ભાવે એવા ટેસ્ટી ગૌરી વ્રતમાં કે જયા પાર્વતીમાં ખવાતી એક ટાણાની આ રેસીપી એકદમ સરસ લાગે છે. તમે જો ક્યારે બાળકીઓ માટે ન બનાવી હોય તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તમારી બાળકીઓને ખૂબ જ ભાવશે અને એકદમ ફટાફટ બની જાય છે અને એકદમ હેલ્ધી રેસીપી છે, જેથી એમનું પેટ બી ભરાશે અને મન બી ભરાશે. તો આવું નવું અલગ તમે જો બનાવશો ને તો બાળકીઓને વ્રતમાં ભૂખ કે બીજું કંઈ ખાવાનું મન બી નહીં થાય. તો અંદર સુધી ફિલિંગ થાય એવું ટેસ્ટી અને એકદમ સોફ્ટ ક્રિસ્પી એવા આ મસાલા ઢોસા બનીને રેડી થાય છે. પણ જો તમે બાળકીઓને જ્યારે બી આ ઢોસા સર્વ કરો તો ગરમ જ સર્વ કરજો, કારણ કે ઠંડા પડ્યા પછી એકદમ જ આ સોફ્ટ બની જાય છે. તો તમે એકવારથી આ રીતે બાળકીઓ માટે જરૂરથી બનાવીને ખવડાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.